આપણી પ્રેરણાનો ખરો સ્ત્રોત તો આપણા વડીલો છે. એક આખી પેઢી શ્રમ કરે ત્યારે આવનારી પેઢી સુખેથી જીવતી હોય છે. આપણા વડીલોએ ખૂબ મહેનત, કરકસર અને હાડમારીના દિવસો વિતાવીને આપણી માટે સુખ શાંતિની જિંદગી ઊભી કરી છે. તેઓએ એવું વિચાર્યું છે કે જે અમને નથી મળ્યું તે અમારા સંતાનોને મળે. જે અમે ભોગવ્યું છે, અમે વેઠ્યું છે, તે અમારી આવનારી પેઢી, અમારા સંતાનોને ન વેઠવું પડે. એવું વિચારીને એ લોકોએ ખૂબ જ કરકસર અને હાડમારીથી ભરેલી જિંદગી વેઠી છે અને પોતાના શોખ મારીને પોતે દિવસો વિતાવ્યા છે. આપણે ઘણી વખત વિડીયોઝ, પુસ્તકો અને રીલ્સ બધું જોઈને આપણી પ્રેરણાનો સ્ત્રોત શોધતા હોઈએ છીએ, પરંતુ ખરેખર પ્રેરણા તો આપણા વડીલો પાસેથી લેવાની છે. સૌથી મોટો પ્રેરણાનો સ્ત્રોત તો આપણા વડીલો જ હોય છે. એમણે આપણી માટે ઘણા વર્ષો પહેલા આપણે જે સુખ અને શાંતિ ભોગવી રહ્યા છીએ એમના વૃક્ષો વાવ્યા છે અને એમણે ક્યારેય એવી આશા નથી રાખી કે અમને આનો જશ મળે, આવનારી પેઢી અમને યાદ કરે, પરંતુ એમણે સંતાનોની સુખ અને શાંતિ માટે આપણી માટે આજીવન શ્રમ કરીને વર્ષો વિતાવ્યા છે. ત્યારે આપણે આવી જિંદગી જીવી રહ્યા છીએ. એ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ.